जय श्री कृष्ण। तो आज આપણે બનાવીશું પાવભાજીની ભાજી। તેની માટે મેં અહીંયા એક લોયું લઈ લીધું છે। સૌથી પહેલા તો આપણે ચૂલો સળગાવી લઈશું। तो मैं अहींया चूलो सळगावी लीधो छे। तेनी उपर आपणे लोયું राखी दईशुं અને તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું। પાણીને આપણે ગરમ થવા દઈશું। પાણી ગરમ થાય ત્યાં સુધીમાં મેં અહીંયા થોડા લીલા શાકભાજી લઈ લીધા છે। ગામડાઓમાં તો મળે તેટલા શાકભાજી આપણે લઈએ। ફુલાવર, ગાજર, બીટ તેવું નથી મળ્યું એટલે નથી લીધું। તો જે શાકભાજી છે તેનાથી જ આપણે કામ રોડવી લઈશું આજે। તો મેં અહીંયા દૂધીની છાલ કાઢી લીધી છે, તેની સાથે બટેકાની છાલ કાઢી લીધી છે, તેના ટુકડા કરી અને રીંગણના પણ ટુકડા કરી લીધા છે। તેની સાથે આપણે દૂધીના પણ નાના નાના ટુકડા કરી લેવાના છે। દૂધીના ટુકડા થઈ ગયા પછી કોબીજ છે તેના પણ આપણે ટુકડા કરી લેવાના છે। તો મેં અહીંયા બધા શાકભાજીના સરસ એવા ટુકડા કરી લીધા છે। તો આ શાકભાજીને આપણે ગરમ પાણીમાં ઉમેરી દઈશું। અને તેની સાથે થોડા લીલા વટાણા ફોલ્યા છે તે પણ ઉમેરી દઈશું અને સરસ એવા બફાવા રાખી દઈશું। શાકભાજી બફાય ત્યાં સુધીમાં લીલા કાંદાના ટુકડા કરી લેવાના છે, તેની સાથે ટમેટાના પણ ટુકડા કરી લેવાના છે અને લસણની કળીઓ ફોલી લેવાની છે। જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। અને કળીઓની આપણે સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે। તો સરસ એવી પેસ્ટ પણ આપણે તૈયાર છે અને સરસ એવું મરચું લઈ લીધું છે, તેના પણ આપણે ટુકડા કરી લીધા છે। તો હવે આપણે શાકભાજી બફાઈ ગયા છે, તો તેને આપણે કાઢી લઈશું। મેં અહીંયા બધા શાકભાજી કાઢી લીધા છે। તો વિસ્કરની મદદથી તેનો સરસ એવો આપણે સૂંદો કરી લઈશું। તો સરસ એવો સૂંદો થઈ ગયો છે। તો હવે જરૂર પ્રમાણે એક બાઉલમાં તેલ ગરમ થવા રાખી દઈશું અને આ તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો તેમાં અડધી ચમચી જેટલી વઘાણી ઉમેરવાની છે, તેની સાથે કાપેલા કાંદા, લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે। તો લસણ અને કાંદા સરસ એવા સતળાઈ જાય ત્યાર પછી તેમાં આપણે લીલું મરચું ઉમેરી દઈશું, તેની સાથે કટિંગ કરેલા ટમેટાં ઉમેરી દઈશું અને સરસ એવું સાતળી લઈશું। તો સરસ એવો સતળાઈ ગયો છે આપણે આ ટમેટાં કાંદાની એવું। તો તેમાં આપણે એક ટમેટાની પ્યુરી બનાવી હતી તે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું।
સરસ રીતે મિક્સ કરી લીધું છે અને સતળાઈ પણ ગયું છે. તો એક વાટકીમાં મેં મસાલા લીધા છે. ભાજીનો મસાલો, ધાણા જીરું, મરચું પાવડર, હળદર અને મીઠું બધું ઉમેરી સરસ રીતે મિક્સ કરી લીધું છે. સરસ રીતે મિક્સ થઈ જાય પછી થોડી વાર માટે આપણે થવા દઈશું અને થોડી વાર પછી આપણે આ બાફેલા શાકભાજી ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું. થોડી વાર પછી ઢાંકણ હટાવી તમે જોઈશો તો તેલ છૂટું પડવા લાગ્યું છે. તો આપણી ભાજી તૈયાર છે. તેને આપણે નીચે ઉતારી લઈશું અને નીચે ઉતાર્યા પછી 1 ચમચી જેટલું માખણ ઉમેર્યું છે. માખણ ઉમેર્યા પછી અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. તેની સાથે કાપેલા ધાણા ઉમેરી દઈશું. તો સરસ એવી ભાજી આપણી આ તૈયાર છે. તો હવે આપણે પરોઠા બનાવી લઈશું. તો ભાજી અને પરોઠા બનાવ્યા છે મેં અને સરસ રીતે બધા જમવા બેસી ગયા છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને જય શ્રી કૃષ્ણ બધાયને.